જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ક્યાં ગુડાણો હોય છે દારૂડિયો, તેમાં બેવડો કે બેહી ગયો હોય છે દારૂ પીવા. મને ખબર જ હોય એની બેહેન્યા બપોર ને હુવેન્યા હવાર. ઓય બક 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 એકલે કરાર. હા જો સંભાળતા જ આવી ગયો. કોજાણ કેટલુંક જીવવાનો, મારા લોહી કોજાણ કેટલુંક પીવાનું છે. હું એ ખોટો રેકારો નહીં કરવાનો મારા આગળ. હું કહું છું પી ગયા છો લાઈ જાય. ના ના મેં શરબત પીધો છે. ખબર નથી પડતી મેં દારૂ પીધો છે. મને ખબર જ છે દારૂ પીધો છે ઈ. હું ખબર છે તને. એ બપાઈ ગયો. અરે ભગવાન પકડ પકડ. આ તમારે કઈ નોકરાણી નથી, હું તમારી બાયડી છું. હું તને શું કહું, થોડાક છૂટા પૈસા હોય લાવજો. તો ઘાઈટો છે માલ મારે. રાબડોમાં જો તો ભાગો છે મને આમ હાથ લેવાનો. એમ નહીં, એક તો કામ કરતા ગઠોડા વરે છે. હું અલકના ને મલકના દાડિયા કરી અને ઘરમાં પૂરું કરું છું અને કે પૈસા લાય. શરમ આવે? શરમ થોડી કઈ. તું શું તારો બાપો કામ કરે, સમજી ગઈ? આ રહેવું હોય ને તો કામ કરવું પડશે, ને વેચી નહીં થઈ જાય. યાર આવી ખબર હોત ને કે આ રોજ ઢીંગલે થઈને પડ્યો રહે તો આનું ઘર જ ન માંડતું. મારે પીવા જોહે એમાં હાલશે જ ને. અત્યારે મારી પાસે પૈસા નથી, પૈસા લાય. દારૂ પીવો હોય ને તો દારૂ કરી આવો, જાવ. ક્યાંય જવું નથી ને પૈસાનું કીધું ને પૈસા દે મને. પૈસા તો આજે નહીં જડે ને કાલે નહીં જડે. જ્યાં જાવું હોય ત્યાં જાવ. નથી દેવા પૈસા? ન દેવા ને નથી જ દેવા. લે નથી દેવા? નથી દેવા કા? હજી હું તને કહું છું પૈસા લાવ, નજરે મજા નહીં આવ્યા. તમારે જ્યાં ધોડું હોય ને ધોડી લ્યો. પૈસા તો આજે નહીં જડે ને કાલે નહીં જડે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પૈસા નથી દેવાનું. ઉભા રહ્યો તો હા, આ કેમ ના પરિયાણ કર્યા? હું ગમે ત્યાં જાઉં તારે પંચાયત નહીં કરવાની. પૈસા નથી દેવાના તારે. કઈ વાંધો નહીં, મોજ કરો, જલસા કરો. અને ઉભા રહ્યો તો હા બોલો. આઈ બેહો તો. હા બેઠો. મારે જાવું છે ગામમાં. હા તો જાઓ. બરોબર છે. હા. દુકાને બધી વસ્તુ લેવા થોડીક જે બાકીમાં દે લઈ આવું. અને આમ જો હા હું જાઉં ગામમાં અને વાહેથી જો ડેલી બારો નીકળો ને તો ટાટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. તું કાંઈ બોલો તારો વાયડો મર્યાદા મરી જાય. આવો નો ભાઈ પાયડો. બરોબર? ભાવ કરિયાણું લઈ આવો. પાયડો થાવ હોય ને તો પેલા લાયકાત બના. જવાઈ જા કહું છું. જવાઈ જા ને પૈસા નહીં તો મોડી. હેને પેલા લાયકાત બનાવવી પડે. પાયડો થાવ હોય ને તો ઘર જો ડેલી બારો નીકળતો નહીં. ડેલી ગઈ તેલ લેવા પાડી નાખી ડેલી હમણાં. પાડી નાખીશ. ડેલી પાડે ને હું તને પાડી દઉં. ભૈયાને ડેટકા જેવી મારે અમી રહી. લાઈક તો કરવું જોઈશે, નહીં મેળ આવે પીધા વગર આપણને. થઈ ગયું આપણું કામ કમ્પ્લેટ. દામાશીઓ ઘરમાં જ ઉપડી ગયો. આપણી રીતે હવે સાંજ પડી ગઈ, ટાઈડનો સમય છે. કોક તો ગ્રાહક થઈ છે ને ધાબરાને. ધાબરું વેચીને પી જશું, કાંઈ ને પૈસા નો દે. એના ઉપર ભૂંગરું ભાંગ્યું છે. હલો ધાબરા, ખાલી 150 રૂપિયાનો ધાબરો એક લઈ લ્યો ભાઈ. શું છે ભાઈ? વાટકો બેઠો. ધાબરા લેવા છે ભાઈ? તોય મને એમને આખો રખ બખે. મારે તારી ગઈને કમ્પ્લેટ રહું છું ભાઈ. પણ હું નું કહું યાર ઘટાડે તો લાવ બે ગોડા કોરે કરું એમ નહીં. હા બોલ ને ભાઈ. ધાબળા વેચવાની જરૂર? ધાબળા 4-5 રહ્યા છે, બાકી બધા ગામમાં વેચી નહીં. ઘરમાં વેચાઈએ. ધાબળા ઊંચો માલ છે. લાવ બે એક ગોળો. જો મેં મારી હાટું રાખ્યું છે બરોબર. તું ધાબો એ તને પીવાનું મળી જાય. હા પણ તું ધાબળો કેટલા વેચે છે એ મને કહે. ધાબળો આમ જો ખાલી 150 રૂપિયા, અને એમાં આપણે છે ને બે ઠંડા ભાઈ કહેવાય પીવામાં. એટલે નકર પછા ઓછા લઉં છું.
તને મારે 150 રૂપિયા ધાબળો આપી દઉં હાલ પેરો ગોઠવા મોજ કરો ટાઈટ છે જો હા બોલો હું દિલનો દાતાર બરોબર શું દાતાર તે 150 માંગે ને હાઉ તને 200 દેવા છે પણ ધાબળામાં કઈ વાંધો નથી ને જો દુનિયા કાંઈ વાંધો ન હોય ગમે એવી ટાઈટ પડે ને આટો ફરી જાય ને તને અંદરથી ગરમી જ થાય પછી ક્યાં વાંધો હા મને હલકો દેખાય છે આ ધાબળો દે કાંઈ વાંધો નહીં સામેલો ધાબળો તૂટા રાખ 200 રૂપિયા હા અમે પીવાના રાખ્યા હતા બરોબર પણ મને શું રાઈટ ભાઈ છે એટલે ધાબળો લેવો જ પડે હાલે 200 માંગ્યા પસંદ દારૂ પી લઈએ બાકી આમાંથી એક ટીપું નહીં મળે નહીં મળે કીધું ને નહીં મળે આમાંથી આવજો ગામમાં કોઈ તારું નામ લે મારું નામ દેતો ને મારશે હું નામ દઉં તમારું દેતો જ નહીં ને કે તને મારશે તો મારે માર નથી ખાવાનું નામ દેતો નહીં અને બીજું હું કહું અમારું બાઇટિંગ લેતો જા બાઇટિંગ ભેગું લેતો જા ઉલટી નો થાય સમજો કોરે કોરો ન પીવાય દારૂનો નિયમ છે આમાં એમાં શું છે હું ગોળે ગોળું લઉં હવે તું જા મારી મજા વગાડ માલ કઈ વાંધો નહીં મોજ કરો પીઓ આનંદ કરો દારૂ પીવે ને દારૂ એમાં કઈ ઘટે જ નહીં દારૂ હરક ફદોડી થઈને તો હિંચકા ખાવા તો આવતી રહી ઠંડી એટલી પડે છે ને મને તો ઠંડી વાય છે નથી જાકીટે લાવી નથી સોલે લાવી હવે શું કરું કાંઈ નહીં ઘડી તો ઠરી લઉં હલો ધાબરા લઈ લ્યો ધાબરા આ બ્રેન કટ વાળા ભાઈ ધાબરા વાળા ભાઈ ગાડી રિવેટ પાસે આવી કોણ બોલાવી ગયા આયો બોલો બોલો આ ધાબરા વેચો છો તમે તો તમને દેખાતું નથી આ ધાબરા છે ઈ શું ધાબરાનું છે જો આ ભાઈ 150 રૂપિયા 150 રૂપિયા હવ કેમ કે હવે હે ને બે ધાબરા રહ્યા છે આ ધાબરા મેં 500 રૂપિયાના વેચી ગયા છે બરાબર આ જૂના જેવા છે કે જૂના જ છે જૂના નથી એ નવી ડિઝાઇન ના છે અત્યારે એમાં હું બનાવવા વાળા થોડાક બાર ગામ વહી ગયા ને તો માલ આમને પડ્યો તો મને કે વેચી આવજો તો 500 રૂપિયામાં વેચી ગયા તમારે જોતા હોય ને ખાલી 150 રૂપિયા કઈ ઓછું નહીં હવે 150 માં મારે શું તમને 50 રૂપિયામાં દઈ દેવો ધાબરો કાઈ નહીં હારું હાલું લાવો એક હવે તો ઠંડી વાય છે જો આમાં કેટલા કલર છે તમારે જાવ તમને ગમે એ ગયો હાલો ક્યાં કલર આ લાવો એ જોઈએ રાખો તમારે અને ઘરેથી નીકળો ને ત્યાં બધું ઓઢીને નીકળાય પણ ઉતારમાં ભૂલી ગયું હા આટલું બધું હરક પદુડું ન થવાય ને લાવો 50 રૂપિયા પાછા 50 છૂટા હે નહીં હાલો બે ધાબરા આવી ગયા તમારા લે એક કામ કરો હાલ્યો 50 રૂપિયા નથી પણ પછામ તમને ધાબરો મેં દીધો બે ધાબરા હવ 200 માં બે ધાબરા તેમાં હું એ ખબર છે માલ ખાલી કરવાની વાત છે આજ પડી ગઈ ને હા હારું ભગવાન તમારું હારું કરે હું તો આ હિંચકા ખવાય ને ટાઈટ ની થઈ રહી હા તમારે હિંચકા ખાવ બરાબર ગમે તેટલા હિંચકા ખાવો ને ગમે તેવો પવન આવી જાય ને તમને ટાઈટ નહીં ભાઈ હું તો હિંચકાની બહુ શોખીન છું હા એમ હા જાઓ ખાવ તમારા હિંચકા ખાવ તમાર નથી ખવડાવ હા જાઓ મોજ કરો હાલો રાબરા લેવા હારું ટાઈમ છે ધાબરા વાળો તો આવી ગયો ને ઠંડી ની હું તો મરે હિંચકામાં 200 રૂપિયાના બે ધાબરા આપી ગયો પણ મૂવી ગંધે એવી ધાબરામાં ઘડી તો ઓઢવામાં હું જાય હમણાં હિંચકા ખાઈને ઘરે શિયાળાનો માં બેટો દી આવી ગયો ને કાંઈ સમજાતો નથી કેમ દી વયો જાય છે અને આજ તો ટાઢે બહુ પડે છો કોટનો ખરીદી કરવા જ આવી પડશે હવે એવું લાગે જમીએ ભાઈ મજામાં મજામાં ભાઈ પેલા તમે હરકા ઊભા તો રહ્યો આલ્યો ટેકો રાખો ટેકો હું કહું તમને બોલો ભાઈ છેલ્લો એક ધાબરો વેચો છે તમારે લેવો હોય તો ઘાઘરો નહીં ધાબરો ઓ ધાબરા વેચવા વાળો છો એમ ને જો ભાઈ
ગામમાં મેં 15 થી 20 ધાબળા વેચી નાખ્યા એમ. હવે એક છેલ્લો પીસ રહ્યો છે. જો તમને ગમે તો તમે કયો એ ભાવે મારે આપી દેવો. એવું છે. હા તો કેટલી પોટલી પીધી ભાઈ? પોટલી રો એમાં એવું છે હજી તો એખાદી પીછી એમ. બીજું બાકી છે. આ ધાબળો તો જૂનો લાગે ભાઈ. હે આ ધાબળો જૂનો હું નથી લેતો ભાઈ. જૂનો નથી ભાઈ, નવો જ છે. આ દેખાતા જ લાગે જોવો ને. એ કલર ડીમ છે એનો, એટલે અમને લાગે એવું. મારા જેવો કલર થઈ ગયો તો. હા ડીમ છે ડીમ. જો ભાઈ તમે બજારમાં ધાબળો લેવા જાઓ હા. તો તમને 1000 રૂપિયા જડે, બરાબર. હમ. આપણે 300 રૂપિયા દઈ દેવો. 300 રૂપિયા? ખાલી 300 માં દઈ દેવો. એ ઓઢો મજા કરો ભાઈ. ઉભા છે ભાઈ, જોઈ લો કેટલા પૈસા. શું છે? 200 રૂપિયા છે, હાલશે? હવે 100 રૂપિયા કઈ કાઢાવડું કરો ને ભાઈ આજે આવડું થાય એવું જ નથી. 200 પડ્યા છે. કાંઈ વાંધો ને, 200 તો 200, બીજું શું? હા એમ બરાબર. ખાવા પીવાનું થાય. હા બસ. ખાવાનું થાય કે ન થાય? હા ધાબળો એટલો ગરમ હે ને ભાઈ. હા ટાઈટ લાગતી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ ને? બધું બંધ થઈ ગઈ છે. ઓઢી રાખો. આ ઓઢીને આમ બેસી જાવ ને આભાર તો ટાઈટ ન લાગે. લાગે. આનંદ કરો, મંગલ કરો, ધાબળા ઓઢો. મારા બેટા પણ કેવા છે બોલ. લે આ ઘર ખુલ્લું મૂક્યું અને આ બધું રમણ ભમણ કર્યું. આ બેવડો ગયો ક્યાં? ઘરમાં તો નથી ને? ના એલા આયા નથી, અહીં અંધારા કપટ છે. આ ગયો ક્યાં આય છે? આ નકી બુંગિયા લેવા ગયો હશે ક્યાંક. કાઈ વાંધો નહીં, આય જેને ગોઈતે પાર થાવ અને આ જો હાથમાં આવે એટલે ઈ હે ને બેવડાને ઠાર મારી નાખું. જોવો તમે બહુ ટાઈટ છે બાપા. ક્યાં ગયો હશે? આય જેને ગોઈતે પાર રહું જો. ઠેર બેવડો અહીંયા બેઠો છે. આય તને હે ને જાવા નો દઉં. એ બેન કોણ છે? અરે લે ભાઈ તમે હતા? તો મારી હાવ કોથળા જેવો કરી નાખો. મેં તમારું શું બગાડ્યું તે તમે મને આવો ધોયો? આ તો રોંગ નંબર ગયો. હે ભાઈ હા તમે કોણ? હું તો ગામ વાળો છો, પણ તમે મને કામ આવી દો. એમ નથી કેતી ભાઈ. આ ધાબળો ક્યાંથી લઈ આવ્યા? એક દારૂડિયો આવ્યો તો 200 રૂપિયામાં ધાબળો દઈને ગયો. દારૂડિયો હતો? હા એ તમારે શું થાય? અરે ભાઈ ઈ મારો ઘરવાળો છે. ઓહો હો, તમારા ઘરવાળાને મને આવો ધોયો તો તમારા ઘરવાળાને કેવો તમે ધોતા હશો? એ ભાઈ તમારી વાત હાસી છે, પણ ઈ બેવડો છે ને ઘરમાં કાઈ કામી નથી દેતો અને સેલી બાકી કાઈ હાથમાં ન આવ્યું ને તી જો આ મારો ધાબળો તમને વેચી દીધો. તી ભાઈ હા ઈ ગયો ક્યાં? ઈ આમ ઓલા માર્ગેથી આમ ગયો. આમ ગયો? જાઓ. કાઈ વાંધો નહીં ભાઈ, આજે ગોઈતે પારવું રહું. હા બહુ માર્યો. હવે ઓલા ભાઈ આમનું કીધું છે આવવાનું, ક્યાં મર્યો હશે ઈ? આયા હિંચકા ખાય છે એમ? હમણાં તને હિંચકા ખવડાવી દઉં જોતું. મારી તો ગેર ભાગી ગઈ. આ તો કાચું કપાઈ ગયું પાછું. એ બેન તમે હતા? એ બેન આમ નો હોય, કૂતરા જેમ તોય નહીં કિયા બાપા. એ બેન માફ કરજો, મને એમ કે મારો ઘરવાળો છે. બેન શું માફ કરજો, તમને બાઈ આવડી મોટી નો દેખાણ્યા. બોલી માં એ બેન બીજું બધું તો ઠીક, આ ધાબરો કેસ લેવા? ધાબરો તો ઈ વેચવા વાળો આયો તો એની પાસે બેન લીધો. વેચવા વાળો પા? હા. કેવો હતો? હતો તમારા જેવો બાટકોન જાડો. દોઢ ફૂટીયો હતો? હા. અરે ઈ નક્કી મારો વરજ હતો બેન. હું સેતાઈ ગઈ ને ધાબરો મારો છે બેન. ઈ તો બેન ઈ તો તમારો વર હતો, વરના ઠેકાણે રહ્યો. તમે મન ધોઈ નાખી વગર હાબુ પાણીએ. કાઈ વાંધો નહીં બેન, ભૂલ થઈ ગઈ હો. અને ઈ ગયો ક્યાં? તો આમ ગયા. આમ ગયો? હા. અરે હવે મારે શું કરવું? પાછો રોંગ નંબર લાગી ગયો. બેન સોરી હો, એવું લાગે દવાખાને વઈ જાયજો હો બેન. આવું જ પડશે ને? હા વઈ જાયજો બાપા. એ બઈ હેલે તોય આવીને મને તો
બોલાતું નહીં તોય નહીં કે હું એમાં ઘરે જા દે પાટા પિંડી કરવા દે. આ ઓલી બેને છે ને મને આમનું જવાનું કીધું છે આ કેડીમાં મોહણીઓ તેમાં ઠીક. આ ત્રીજી વાર છે ને, હવે ત્રીજી વાર તો ધાબરોય મારો છે અને આય મારો છે. હવે તો ફાઇનલ જ. મોહણીઓ ઊભો થયો. આ કોક વોશિંગ પાવડર થી મને કોને ધોયો? એ તમારો મેં હું બગાડ્યું તું મને વગર પાવડરે કઈ નાખ્યો. એ ભાઈ માફ કરજો હો, ભૂલ થઈ ગઈ. આ ધાબરો મારો છે ને મને એમ કે મારો વર હૂતો છે અહીંયા. એ તો હારું છે હું હતો તમારો વર હોત તો તમે એને કરી નાખેત ને. આ તે એ કરવા જો નીકળી સાવ આ ટાટિયા ભંગવાતા મારે. મેં તમારું હું બગાડ્યું તું એ તો મને પેલા સમજાવો. એ ભાઈ તમે કાઈ નથી બગાડ્યું ભાઈ સાહેબ, બરોબર? એ બીજું તમે મારો દારૂ ઉતારી નાખ્યો. તમે દારૂ પીઓ છો? તાય તો હરખા બેવડા ભેગા થઈ ગયા છે. એ ભાઈ એક વાત કરું. એ નથી વાત કરવી. આ ધાબરો ક્યાંથી લઈ આવ્યા? એક બેવડો આવ્યો તો બેવડો આવ્યો તો બેઠો બેઠો મારતો તો ને તા તો આવ્યો મને કે ધાબળો લેવો પછી મેં 2 રૂપિયા દીધા. બહામાં બેસી ગયો. હા અરે એ ભાઈ બીજું કોઈ નહીં, ઈ મારો ઘરવાળો છે. એ મો તમારો ઘરવાળો હતો. હા એ તમે મારી બેઠક બગાડી નાખી. એ ભાઈ પણ આમાં થોડુંક કઈ નેઠો રીએ. ઉભા રહ્યો હવે હું તમને શું કહું છું. હા. ઈ પાસે ગયો ક્યાં? એ આમ ગુડાણો તો હવે હું માંડ હૂતો તો. એ કાઈ વાંધો નહીં બાપા, દવાખાને જઈ જો. હા હવે તો જાવું જ પડશે ને. કાઈ વાંધો નહીં, હાલો. એ મારા દવાખાનાની જરૂર નથી, હવે મારે 2 કોથળી મારવા જવું પડશે ને કા દુઃખ નહીં સહન થાય. ઓય બાપા. મારો બેટો ક્યાં ગયો છે ધાબરા વાળો? આજ તો ભેગો થાય ને એટલે ભૂકા બોલાઈ દેવા છે. આ ભાઈ આવે ને એને પૂછી લે. એ ભાઈ, ભાઈ તમે આ ધાબરા વાળાને જોયો ક્યાંય? એ ધાબળા વાળાને તો હું ગોતું છું. એ ધાબળા વાળા એ તો મારી પથારી ફેરવી નાખી. તમારું નામ હું? સુરજ. એ સુરાભાઈ, હા. એમાં એવું થયું મેં ધાબળો વેસાતો લીધો અને એનું બૈરું આવીને મને ધબધબાઈને વી ગયું. ભાઈ ઉપાધિ કરો માં, એ હિસ્સો હે ને કિસ્સો મારી હારે થઈ ગયો. એ તમારી હારે બનાવવાની તો ઉપાધિ ને. તમે મેથી પાક ખાધો એમ? હું એને ગોતું છું. એમ નહીં, તમે મેથી પાક તો ખાધો ને? હા, એ તો હવે માહિતી આવીને મારી વેદે આપણે થોડી ખબર હોય. હવે તમને શું કહું, હવે મુદ્દાની વાત સુરાભાઈ એક જ છે. હવે ના ઘરવાળાને ગોતો છે, ધાબળા વાળાને. હા ગોતો છે, પેલા બેન આવે ને હા એ બેન ને ખબર હશે. જો અહીંયા પૂછવા જ આવતા લાગે. મને એવું જ લાગે. આ આવ્યા જો. પણ હે ભાઈ સુરાભાઈ, ઈ બેન બહુ વધારે કેમ ઠવડાતા લાવે? ડબલ સર્વિસ થઈ લાગે છે. આ ભાઈ હા આ ઓલા બાંટકાને જોયો ધાબરા વાળા ભાઈને? ના હવે જોયો નથી, ગોતી છીએ અમે. તમે ગોતો હો? હા કા તમને માર પડ્યો હે? બેન મારની તમે વાત જ જાવ છો. મને એમ છે તમને મેથી પાક તો મળ્યો જ લાગે. બોયની બાય ધોઈ નહીં કે મને તો હાગુ પાણીએ બાપા ઈચકા પાતી ધક્કો મારીને મને તો કોણિયું ઢીસણો સોલી ગયા. એ એનું ફૂંડું થાય છે. હું તો મારા પસવાડું રહ્યું ને ઈથર મિથર કરી નાખ્યું. મારે તો ટાઈટ ઉડી ગઈ, ટાઈટ. હવે કામ કરીએ આપણે સુરાભાઈ. હા હવે બાઠિયાને ગોતી આપણે. હાલો હાલો ગોતી. આપણી સર્વિસ થઈ છે. મારું કાઢ નાખો યાર. એમ નહીં બેન, આપણી માથે રહીને સર્વિસ કરાવી છે ને. હવે આ ઘરવાળાને માથે રહીને સર્વિસ કરાવી. ચાલો હાલો સર્વિસ કરી નાખવી સાહેબ. સર્વિસ કરે એવી હું રહી હોય તો ને આ તો મારી થઈ ગઈ હે. વાહ, ઓલું હું તો ઈ કોણ છે? મને તો કઈ ભાઈ દેખાતું નથી. ઓલો અદઈ ગયો તો ધાબરા વાળો ઈ જ લાગે છે હો. બાઠિયો છે ને ટૂંકા પગ છે ને એ જ લાગે છે. હા ઈ હું તો છે. સમજો નાખી દે, નાખી દે. હા
મારી ભલી થાય કા હું તો ને તે મને સર્વિસ કર્યો એમ ને એ મેં નથી સર્વિસ કર્યો નજર ની અમે એ મેં નથી માર્યા તમને આ બોલા બધા તમારા જેવા અલ્યા એ પણ ભાઈડા ને મારસ એ પણ તમારા બાપ કોક બીજા હતા હું નહોતી હવે બીજા નજર ની અમે જોઉં છું તોય હું તો હજી ચાહે કોઈ માણા હતું બીજો હું તો હજી અહીંયા આવીને ઊભી જ રહી હતી ઓય બાપા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરત ચાલો લ્યા જય માતાજી મિત્રો કેવી મારી મને હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને તમને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો